Dear student, today we are going to learn Standard 12 English Second Language Grammar section. વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 અંગ્રેજી દ્વિતીય ભાષાનો ગ્રામરનો વિભાગ સમજીએ. આજે આપણે જે ટોપિક સમજવાનું છે એ સોલ્વિંગ રિઝલ્ટ છે. સોલ્વિંગ રિઝલ્ટને બીજા અર્થમાં કહી શકાય રિમૂવ ટુ યુઝ ટુ, રિમૂવ ઇનફ યુઝ ઇનફ. આ રીતે પણ આપણે આ ટોપિકને યાદ કરી શકીએ. તો એમાં નીચે આપેલી 4 વાક્ય રચના તમારે ઉપયોગ કરવાની થશે. આ 4 વાક્ય રચના તમને સ્ક્રીન ઉપર દેખાય છે. સૌથી પહેલાં શું કરવાનું થશે તો કે સૌથી પહેલાં તમારે સબ્જેક્ટ લખવાનો થશે. સબ્જેક્ટ પછી તો કે ટુ બીનું રૂપ કે ક્રિયાપદ લખવાનું થશે. પછી તો કે સો, પછી એડજેક્ટિવ, પછી ધેટ, પછી કેન પાછો સબ્જેક્ટ, પછી કેન નોટ, કુડ નોટ, પછી ક્રિયાપદનો મૂળ રૂપ, પછી કર્મ અન્ય પદ. તો આ જે છે પહેલી વાક્ય રચના જે છે એ આપણે જોઈએ તો તમને ખ્યાલ આવશે. બીજી એક વાક્ય રચના આપણે જોઈએ તો બીજી વાક્ય રચનામાં આ રીતે હશે. પહેલાં સબ્જેક્ટ લખાશે, બીજું ટુ બીનું રૂપ કે ક્રિયાપદ, પછી TOO2, પછી વિશેષણ, પછી TO2, પછી વર્બ અને પછી અન્ય પદ. ફરી જોઈ લો બીજી વાક્ય રચના. સબ્જેક્ટ, ટુ બીનું રૂપ કે ક્રિયાપદ, TOO2, પછી વિશેષણ, પછી ટુ, પછી વર્બ અને પછી અન્ય પદ. ત્રીજી વાક્ય રચના ઇનફ વાળી હશે અને કેવી રીતે થશે? સબ્જેક્ટ, ટુ બીનું રૂપ કે ક્રિયાપદ, પછી એડજેક્ટિવ, પછી ઇનફ, પછી ટુ, પછી વર્બ અને પછી અન્ય પદ. અને છેલ્લી અને ચોથી વાક્ય રચના જોઈ લો. સબ્જેક્ટ, ટુ બીનું રૂપ કે ક્રિયાપદ, પછી સચ, પછી એડજેક્ટિવ, પછી નાઉન, પછી ધેટ, પછી સબ્જેક્ટ, પછી વર્બ ક્રિયાપદ અને અન્ય પદ. તો મિત્રો, તમારે આમાં યાદ શું રાખવાનું છે? તમને ખબર કેમ પડશે કે તમારે શું કરવાનું છે, શું આવશે અને શું તમારે ધ્યાનમાં રાખવાનું છે? તો જુઓ મિત્રો, તમારે આ જે છે એડજેક્ટિવ, ધેટ, સબ્જેક્ટ, કેન નોટ, કુડ નોટ, આટલું જે છે તમારે એ લખવાનું થશે પરીક્ષાની અંદર. તમને આપશે શું તો કે 100 આપશે. આ જે 100 દેખાય છે અહીંયા સુધી તમને આપશે અને બાકીનું સેન્ટેન્સ છે એ તમારે જાતે બનાવવાનું થશે. તમારે ક્યાંથી નક્કી કરવાનું છે આ સોલ્વિંગ રિઝલ્ટ છે તો કે આ 100 ઉપરથી નક્કી કરવાનું છે. આ 100 શબ્દ તમને કહેશે કે આ વાક્યને તમારે સોલ્વિંગ રિઝલ્ટથી બનાવવાનું છે. તો પછી તમારી શું ફરજ થાય તો કે પછી તમારે લખવાનું થશે એડજેક્ટિવ. એડજેક્ટિવ 5, 10, 15 આપણને આવડતા હોય એ વાક્યને અનુરૂપ ઉપયોગ કરવાના થાય. એડજેક્ટિવ લખ્યા પછી તરત તમારે ધેટ લખવાનું થશે. ધેટ પછી તમારે આ સબ્જેક્ટ લખવાનું થશે. એ સબ્જેક્ટ કેવી રીતે નક્કી થશે તો કે આ જે સબ્જેક્ટ હોય એ સબ્જેક્ટ આપણે લખવાનો થશે અને એ નો અનુરૂપ હોય, અનુકૂળ ન હોય તો આપણને અનુરૂપ હોય એવો બીજો શબ્દ લખવાનો થશે. પછી સબ્જેક્ટ પછી તમારે કેન નોટ, કુડ નોટ આવું લખવાનું થશે. એ કોના ઉપર નક્કી થશે તો કે આ જે આપ્યું છે ટુ બીનું રૂપ કે ક્રિયાપદ એના ઉપર નક્કી થશે. જો ટુ બીનું રૂપ કે ક્રિયાપદ વર્તમાન કાળ હોય તો તમારે કેન નોટ લખાશે અને ટુ બીનું રૂપ કે ક્રિયાપદ ભૂતકાળ આપ્યું હોય તો કુડ નોટ લખવાનું થશે. પછી તો કે ક્રિયાપદ અને પછી કર્મ અન્ય પદ. હવે ધ્યાન એ રાખવાનું છે કે જે રીતનું તમે વિશેષણ મૂકશો એ રીતનું તમારે અહીંયા કેન નોટ, કુડ નોટ લખવાનું થશે. આ પહેલા વાક્યનો નિયમ છે. પણ તમે હવે જો બીજા વાક્યમાં, આ બીજા વાક્યની અંદર તમારે નક્કી કરવાનું થશે. બીજા વાક્યની અંદર તમારે આ ટુ જે છે એના પછી જે આ એડજેક્ટિવ આપે છે
આ ટુ પછી એડજેક્ટિવ છે, અહીંથી બાકી હશે, આટલું તમારે લખવાનું થશે બીજા વાક્યમાં. ક્યાંથી તમે નક્કી કરશો? તો કે આ TOO પરથી નક્કી કરશો. આ ટુ તમને આપશે એટલે બાકીનું જે સેન્ટેન્સ છે, આ જે તમને દેખાય છે, એ તમારે લખવાનું થશે. અને શું થશે? તો કે એડજેક્ટિવ, ટુ, વર્બ અને અન્ય પદ, આ લખવાનું થશે. ક્યાંથી નક્કી કરશો? તો કે TOO પરથી નક્કી કરશો. પરીક્ષામાં તમને શું આપશે? તો કે આ TOO આપશે. હવે જોઈ લો એવો ત્રીજું, અને ત્રીજું છે ઇનફની વાક્યરચના. અને ઇનફની વાક્યરચનામાં તમને કેમ ખબર પડશે? તો કે અહીંયા ઇનફ આપેલું હશે. આ ઇનફ આપેલું હોય ને તો જ તમને ખબર પડે કે આ વાક્યરચના ઇનફથી બનાવવાની છે, નહીતર ન ખબર પડે. એટલે ઇનફ તમને આપશે તો તમારી પવિત્ર ફરજ કેટલી થાય? તો કે આટલું જ લખવાનું થાય, ટુ, વર્બ અને અન્ય પદ. એટલે આ ઇનફ છે એ પૂછાવાની શક્યતા બહુ ઓછી રહી છે. કેમ કે અહીંયા સુધી તો આપવું જ પડે વાક્ય, ઇનફ સુધી તો આપવું જ પડે. હવે ઇનફ સુધી આપવું પડે તો પછી વાક્યમાં કંઈ કરવાનું નથી રહેતું. પછી ટુ, વર્બ, કર્મ, અન્ય પદ, બસ આટલું જ કરવાનું થાય. એમાં ટુ તો લખતા બધા વિદ્યાર્થીને આવડે જ, પણ પછી બાકીનો શું થાય? તો કે વર્બ અને અન્ય પદ, બસ આ બે જ વસ્તુ લખવાની થાય. અને એ બહુ અઘરું કામ નથી. એટલે ઇનફ આવવાની શક્યતા બહુ ઓછી છે, 5% છે. તમને જે મહત્તમ પૂછાય છે એ 100 અને 2, આ બે વાક્ય ખાસ પૂછાય છે. હવે જુઓ બીજું, સચમાં. તો સચવાળું વાક્ય આપ્યું હોય તો તમારે સચ શબ્દ આપશે તો એના પછી શું તમારે લખવાનું થશે? તો કે આ એડજેક્ટિવ, નાઉન, પછી સબ્જેક્ટ, ધેટ, બધું લખવાનું થશે. તમને નક્કી ક્યાંથી થશે? તો કે આ સચ પરથી નક્કી થશે. તો સબ્જેક્ટ, ટુ બીનું રૂપ કે ક્રિયાપદ, પછી સચ, આટલું આપશે. પછી લખવાનું ક્યાંથી થશે? તો કે એડજેક્ટિવ, નાઉન, ધેટ, કર્તા, વર્બ, કર્મ, અન્ય પદ, આ તમારે જાતે લખવાનું થશે. પણ આ પણ બહુ ઓછું પૂછાય છે. તમારે પૂછાય છે કઈ બે વાક્યરચના? તો કે આ બે વાક્યરચના ખાસ પૂછાય છે. અને વિદ્યાર્થી તરીકે તમને એ બે વાક્યરચના આવડવી જ જોઈએ. તો ફરી વાર જોઈ લો. આપણે ક્યાંથી ઓળખશું? તો કે આ 100 ઉપરથી ઓળખશું. ક્યાંથી ઓળખશું? તો કે આ 2 ઉપરથી ઓળખશું. ક્યાંથી ઓળખશું? તો કે આ ઇનફ પરથી ઓળખશું. અને ચોથી વાક્યરચના ક્યાંથી ઓળખશું? તો કે આ સચ પરથી ઓળખશું. આ આપણી આઈડેન્ટિફાઈ છે. અહીંથી આપણને ખબર પડવી જોઈએ કે આ ટોપિક સોલ્વિંગ રિઝલ્ટનો છે. અને પછીની વાક્યરચના આપણને આવડવી જોઈએ. એ વાક્યરચના પ્રમાણે આપણે વાક્ય બનાવવાનું થશે જ. આ તમને સમજવાની ખાસ જરૂર છે. 4 વાક્યરચના છે, એ 4 વાક્યરચના પરીક્ષામાં પૂછાયેલી છે. એમાં જે પહેલી 2 વાક્યરચના છે એ બહુ અગત્યની છે અને એ સોલ્વિંગ રિઝલ્ટ બતાવે છે. આપ હવે સ્ક્રીન ઉપર બહુ સ્પષ્ટ જોઈ શકો છો. પેલું ખરા ખોટા કર્યા હતા એટલે તમને એ વસ્તુનો ખ્યાલ નહોતો આવતો, પણ આ 4 વાક્યરચના તમારા સોલ્વિંગ રિઝલ્ટ ટોપિક બતાવે છે. અને 4 વાક્યરચના તમારે ઓળખવાની પદ્ધતિ મેં તમને હમણાં જ કીધી અને તમને તરત સમજાઈ ગયું છે કે સોલ્વિંગ રિઝલ્ટ માટે આપણે આ 100, આ 2, આ ઇનફ, આ સચ, આને અગત્ય આપવાનું છે. આ આપણી પરીક્ષાની અંદર ઓળખવાના પોઈન્ટ છે. અહીંથી આપણે સોલ્વિંગ રિઝલ્ટ ટોપિક છે એ સમજી શકીશું. અને પછી બાકીની જે વાક્યરચના આપી છે એ પ્રમાણે તમારે વાક્ય બનાવી દેવાનું રહેશે પરીક્ષાની અંદર. તો આ ટોપિક સાચો ગણાશે. બરાબર. આ શું? તો કે આ ભાગ છે ને એ કારણ છે અને આ એનું પરિણામ છે. એટલે આ ટોપિકનું નામ સોલ્વિંગ રિઝલ્ટ બન્યું. આ બાજુ છે એ રીઝનનો છે ટોપિક, આ રીઝનનો ટોપિક છે, કારણ છે. તો આ એનું પરિણામ છે. આવું આમાં બતાવે છે. તો હવે હું તમને એવા કેટલાક એક્ઝામ્પલ તમને બતાવું. મિત્રો, અહીંયા કેટલાક એક્ઝામ્પલ છે. આ એક્ઝામ્પલ જોઈને તમે સમજી શકો છો કે આમાં સોલ્વિંગ રિઝલ્ટ બતાવે છે. 2, 4, 5 વાક્યો છે.
ક્યાંથી નક્કી થાય એ આપણે જોઈ લઈએ. અહીંયા તો ડાયરેક્ટ જ આખું સોલ્વ કરેલા વાક્ય આપ્યા છે, પણ આપણે એ કેવી રીતે કામ કરે છે જોઈ લઈએ. જોઈ લો, આઈ વોઝ ટુ એબ્સર્ડ ઇન માય વર્ક ટુ હિયર ધ ડોરબેલ. દેખાય છે તમને અહીંયા ટુ, તમને અહીંયા ટુ દેખાય છે. આઈ વોઝ ટુ એબ્સર્ડ, આઈ વોઝ ટુ એબ્સર્ડ. જો અહીંયા તમને ટુ દેખાય છે, આ ટુ દેખાણું છે, ટુ એબ્સર્ડ. અત્યારે મેં આ ડાર્ક છે એટલે જરાક ખ્યાલ નહીં આવે, લાઇટ કરી દઉં એટલે તમને ઝડપથી ખબર પડી જશે. આઈ વોઝ ટુ એબ્સર્ડ, બરાબર. તમને અહીંયા દેખાય છે જો આ ટુ, TOO ટુ. અહીંયા સુધી આપશે વાક્ય આ ટાઈપનું હોવું જોઈએ. ટુ આપ્યું, બાકીનું આપણે બધું જાતે લખ્યું. હવે અહીંયા તકલીફ કઈ છે ખબર? અહીંયા એબ્સર્ડ શબ્દ છે ને એ એડજેક્ટિવ અઘરો મૂકેલો છે. એબ્સર્ડ ઇન માય વર્ક એટલે કામમાં વ્યસ્ત હોવું. આનો અર્થ એવો છે, આઈ વોઝ ટુ એબ્સર્ડ ઇન માય વર્ક. હું મારા કામમાં એટલો ગળાડૂબ હતો કે ટુ હિયર ધ ડોરબેલ, ડોરબેલ ન સાંભળી શક્યો, આવો અર્થ થાય. ટુ નકારાત્મકતા સૂચવે. હું મારા કામમાં એટલો ગળાડૂબ હતો કે બેલ સાંભળી શક્યો નહીં. હવે અહીંયા જે છે આ શબ્દ આખું જે વાક્ય છે, આખું શબ્દ આખું વાક્ય એ તમારે અહીંયા એબ્સર્ડ ઇન માય વર્ક ટુ હિયર ધ ડોરબેલ, આ જે સેન્ટેન્સ છે એ તમારે જાતે લખવાનું હોય છે. તો એવું જરૂરી નથી કે આટલું બધું અઘરું વાક્ય તમે લખો. એબ્સર્ડ ઇન માય વર્ક આટલું અઘરું લખો એવું જરૂરી નથી. આમાં તમે કોઈ પણ સહેલું વાક્ય પણ લખી શકો. જેમ કે આઈ વોઝ ટુ બિઝી ટુ હિયર ધ ડોરબેલ, આમ લખી શકો. આઈ વોઝ ટુ બિઝી ટુ હિયર ઇટ, આમ પણ લખી શકો. હું એટલો વ્યસ્ત છું કે તે સાંભળી ન શક્યું. તો આ શેનું વાક્ય છે? તો કે આ વાક્ય છે ટુનું. શેનું વાક્ય છે આ? તો કે આ વાક્ય છે TOO ટુનું. પણ તમે જોઈ શકો છો બીજું વાક્ય એ ઇનફનું છે. તમે જોઈ શકો છો બીજું સેન્ટેન્સ છે એ ઇનફનું છે, એ ટુનું નથી. યોર ક્લોથ આર બિગ ઇનફ ટુ ફિટ મી. તમારા કપડાં એટલા મોટા છે કે એ મને અનુકૂળ છે, ફિટ થાય છે અથવા યોગ્ય છે, બંધબેસતા છે. તો જો અહીંયા ઇનફ પછી તમે જોઈ શકો છો ટુ ફિટ મી, ટુ ફિટ મી આટલું જ લખવાનું છે. પરીક્ષામાં તમને અહીંયા ટુ ફિટ મી આટલું જે છે એટલું જ તમારે પરીક્ષામાં લખવાનું થશે. ટુ ફિટ મી, ટુ ફિટ મી આટલું જ લખવાનું તમારે પરીક્ષામાં થશે. એટલે આ તમારા માટે ખૂબ અનુકૂળ છે. ત્રીજું આટલું જ થશે લખવાનું. ત્રીજું વાક્ય જુઓ. ત્રીજા વાક્યમાં તમને આ સો શબ્દ દેખાય છે. આ સો શબ્દ છે એ ઓળખ છે. તો આખું વાક્ય આ ટાઈપનું છે કે ધ ફેમિને, ફેમિને એટલે દુષ્કાળ, વોઝ સો સિવિયર ધેટ એટલો તીવ્ર હતો કે સેવરલ પીપલ અનેક લોકો પેરિસ્ડ એટલે નાશ પામ્યા, અંત આવ્યો. હવે અહીંયા કુડ નોટ નથી વાપર્યું. એવું શક્ય છે, એવું જરૂરી નથી કે કુડ નોટ આવવું જ જોઈએ, આવું પણ શક્ય છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે આ વાક્યમાં જે છે સો આપ્યું છે. સો પછી સિવિયર, સો સિવિયર આ એડજેક્ટિવ છે. પછી ધેટ, પછી કરતા સેવરલ પીપલ, અને પછી અહીંયા ક્રિયાપદ આપ્યું છે પેરિસ્ડ, ક્રિયાપદ આપ્યું છે પેરિસ્ડ, આટલું લખ્યું છે. તો આ પણ શક્ય છે. અહીંયા આપણે કુડ નોટ પેરિશ, બરાબર. અહીંયા પેરિશ એટલે નાશ પામવું એવું છે. આના બદલે આપણે સહેલો શબ્દ વાપરીએ, કુડ નોટ સર્વાઈવ. સર્વાઈવ એટલે જીવવું. દુષ્કાળ એટલો ભયંકર હતો કે અનેક લોકો જીવી ન શક્યા, અનેક લોકો અસ્તિત્વ ટકાવી ન શક્યા. આ રીતનું આપણે વાક્ય બનાવી શકીએ. પણ તમને ખબર કેમ પડે આ ટોપિક? તો કે આ સો ઉપરથી તમને ખબર પડે
આ 100 પરથી આ સોલ્વિંગ રિઝલ્ટનો ટોપિક છે. આ સોલ્વ કરેલા વાક્ય તમને હું બતાવું છું, જેથી કરીને તમને એ સમજવામાં ઝડપથી અનુકૂળ પડે. પછી અધૂરા વાક્ય પણ શક્ય છે. હવે જો એના પછીનું વાક્ય સચ દેખાય છે તમને, આ સચ છે એ સોલ્વિંગ રિઝલ્ટનો ટોપિક જ છે. આપણે જોયું છે સચમાં, જોઈ લો. ધ મોનિટર ઓફ ધ ક્લાસ, ધ મોનિટર ઓફ ધ ક્લાસ એ સબ્જેક્ટ થાય, ક્લાસનો મોનિટર કરતા. પછી ક્રિયાપદ કે ટુ બીનું રૂપ આપણે કીધું હતું. તો જો અહીંયા આસ્કડ, આસ્કડ શબ્દ લખ્યો એ ભૂતકાળનું રૂપ થયું V2. આપણે બે વસ્તુ બતાવી હતી, ટુ બીના છેદમાં V એમ હતું, ટુ બી નીચે V, છેદમાં નહીં પણ ટુ બી નીચે V. અહીંયા કાં ટુ બીનું રૂપ હોય અથવા ક્રિયાપદ હોય, આ બેમાંથી એક હોય. પણ અહીંયા આ આસ્કડ શબ્દ છે એ V2 છે, પણ એના પછી તમે જુઓ સચ આપ્યું છે. અને પછી તો કે આગળ જુઓ, અહીંયા તમને બીજું આપ્યું છે અ ફૂલિશ ક્વેશ્ચન. આ ફૂલિશ એડજેક્ટિવ છે, ક્વેશ્ચન નાઉન છે. ફૂલિશ એડજેક્ટિવ છે, ક્વેશ્ચન નાઉન છે. ફૂલિશ ક્વેશ્ચન મેં બે વસ્તુ લખેલું હતું, એડજેક્ટિવ પ્લસ નાઉન, ફૂલિશ ક્વેશ્ચન. પછી તમે જો લખ્યું છે ધેટ, અને પછી બીજા વાક્યનો કરતા અહીં લખ્યું છે જો એવરીબોડી લાફ્ડ એટ હિમ. મેં લખેલું છે ત્યાં કર્તા, ક્રિયાપદ, કર્મ, અન્ય પદ. તો આખું વાક્ય આ રીતે બન્યું. ધ મોનિટર ઓફ ધ ક્લાસ સબ્જેક્ટ, આસ્કડ ક્રિયાપદ, પછી સચ, પછી ફૂલિશ એડજેક્ટિવ, પછી ક્વેશ્ચન નાઉન, પછી ધેટ, પછી એવરીબોડી કર્તા, લાફ્ડ ક્રિયાપદ, એટ હિમ એ અન્ય પદ. આ ટાઈપની વાક્ય રચના આપણી તમે જોઈ શકો છો. આ ટાઈપની આપણી વાક્ય રચના છે. જો આ છેલ્લી વાક્ય રચના છે તમારી સચવાળી. સચ પછી એડજેક્ટિવ, એના પછી નાઉન, પછી એના પછી ધેટ, વળી પાછો સચ, પછી વળી પાછો સબ્જેક્ટ, પછી ક્રિયાપદ અને કર્મ અન્ય પદ. આ ટાઈપનું જે વાક્ય હતું, સચ પછી એડજેક્ટિવ નાઉન હતું, ફૂલિશ એડજેક્ટિવ, ક્વેશ્ચન નાઉન, પછી ધેટ, કરતા તો એવરીબોડી, ક્રિયાપદ લાફ્ડ એટ, અને અન્ય પદ કે કર્મ એટ હિમ. આ રીતનું એ વાક્ય હતું. તો આ સચ પરથી આપણને ખ્યાલ આવી જવો જોઈએ કે આ સોલ્વિંગ રિઝલ્ટનો ટોપિક છે. તો મિત્રો, આ 4 વાક્ય રચના છે, તે દરેકે બરાબર યાદ કરવાની જરૂર. તો મિત્રો, આ 4 પ્રકારની વાક્ય રચના છે જે દરેકે યાદ કરવાની છે. હવે મિત્રો, અહીંયા કેટલાક એક્ઝામ્પલ આપ્યા છે, નીચેનું સોલ્યુશન પણ છે જે આપ જોઈ શકો છો. પહેલું જે સેન્ટેન્સ છે મિસ્ટર દવે વાળું, તો મિસ્ટર દવે ઇઝ ટુ લેઝી. તમને દેખાય છે આ ટુ, એની બાજુમાં લખ્યું છે લેઝી. લેઝી એટલે આળસુ. મિસ્ટર દવે ઇઝ ટુ લેઝી. શ્રીમાન દવે એટલા આળસુ છે કે, જો અહીંયા નીચે એનો જવાબ છે ટુ કમ્પ્લીટ ધ વર્ક. મિસ્ટર દવે ઇઝ ટુ લેઝી ટુ કમ્પ્લીટ ધ વર્ક. તો આ બે થઈ અને આપણી વાક્ય રચના શું બને? તો મિસ્ટર દવે સબ્જેક્ટ, ટુ બીનું રૂપ ઇઝ, પછી ટુ, પછી એડજેક્ટિવ અહીંયા આપી દીધું લેઝી. ઘણી જગ્યાએ એડજેક્ટિવ નહીં આપે, ઘણી જગ્યાએ એડજેક્ટિવ આપી દીધું. હવે એડજેક્ટિવ આપ્યું એટલે એને અનુરૂપ જ આપણે વાક્ય બનાવવું પડે. જો એડજેક્ટિવ ન આપ્યું હોય તો આપણે યાદ કરી રાખેલું હોય એ વાક્ય લખી શકાય. અહીંયા લેઝી આપ્યું છે, તમે જોઈ શકો છો. તો હવે એડજેક્ટિવ પછી ટુ, અને પછી ક્રિયાપદનું મૂળ રૂપ કમ્પ્લીટ, અને પછી કર્મ અન્ય પદ, કર્મ થાય ધ વર્ક. ફરી વાક્ય રચના બોલું. મિસ્ટર દવે કરતા, ટુ બીનું રૂપ ઇઝ, પછી TOO ટુ, પછી લેઝી એડજેક્ટિવ, પછી પાછું TO2, પછી મૂળ રૂપ કમ્પ્લીટ, અને ક્રિયાપદ ધ વર્ક, અન્ય પદ, કર્મ અન્ય પદ ધ વર્ક. તો વાક્ય રચના જે છે આપણી એ બરાબર બંધ બેસી છે. એ આપણે અહીં જોઈ શકીએ છીએ કે ભાઈ TOO ટુ, આ ટુ, પછી એડજેક્ટિવ,
એડજેક્ટિવ પછી પાછો ટુ, પછી ક્રિયાપદનું મૂળરૂપ અને પછી કર્મ. આ ટાઈપની વાક્યરચના થશે. એ આપણને બરાબર અનુકૂળ છે પહેલા વાક્યમાં. પણ તમે જુઓ ત્રીજું સેન્ટેન્સ પહેલાં જુઓ. એ ત્રીજા સેન્ટેન્સની અંદર તમને આપેલું છે સો. ત્રીજા સેન્ટેન્સની અંદર તમને આપેલું છે સો દેખાય છે. એ જ વાક્ય છે. એ ટુથી બને, સોથી પણ બને, પણ સોની વાક્યરચના અલગ છે, આ નથી. એ આપણે જાણીએ છીએ. તો જો ત્યાં સો આપ્યું છે, સોની બાજુમાં લેઝી આપ્યું છે. મિસ્ટર દવે ઇઝ સો પછી લેઝી. તો તમને ખ્યાલ છે કે હવે આપણે ધેટ લખશું અને ધેટ પછી પાછો સબ્જેક્ટ આવશે. તમે ત્રીજું વાક્ય જુઓ, એના જવાબમાં લખેલું છે હી. હી એટલે મિસ્ટર દવે જ છે, એનો એ જ સબ્જેક્ટ આપણે લીધો. હવે લેઝી અને કામ પૂરું કરવું તો આમાં છે ને નકારાત્મક લેવું પડે. આળસુ છે એ કામ પૂરું કરે તો કે નહીં એમ બોલવું પડે. એટલે અહીંયા નકારાત્મક કેન નોટ આવશે. જુઓ ત્રીજાનો જવાબ નીચે જુઓ, હી કેન નોટ. કેન નોટ આવ્યું. પછી ક્રિયાપદનું મૂળરૂપ કમ્પ્લીટ ધ વર્ક. મિસ્ટર દવે સબ્જેક્ટ, ટુ બીનું રૂપ ઇઝ. ઇઝ છે એટલે કેન નોટ આવ્યું. પછી સો, પછી વિશેષણ લેઝી, પછી ધેટ, વળી પાછો કરતા મિસ્ટર દવે એટલે હી. કેન નોટ આવશે કેમ કે લેઝી એડજેક્ટિવ છે અને વળી પાછું ટુ બીનું રૂપ ઇઝ વર્તમાન કાળ છે. ટુ બીનું રૂપ ઇઝ વર્તમાન કાળ, લેઝી એડજેક્ટિવ એટલે અહીંયા કેન નોટ લખ્યું. કેન નોટ ક્રિયાપદ કમ્પ્લીટ ધ વર્ક. પહેલું અને ત્રીજું વાક્ય બે સાથે જુઓ ને એટલે તમને તરત જ સમજાઈ જાય. હવે આપણે લઈએ વાક્યરચના નંબર 2. એમાં તમે જુઓ ઇનફ આપેલું છે. આ તમને દેખાય છે ઇનફ. તમે જુઓ સબ્જેક્ટ આપ્યું ધ ચાઇલ્ડ, પછી ટુ બીનું રૂપ આપ્યું જો ઇઝ, પછી જો ક્લેવર આપ્યું છે એડજેક્ટિવ, પછી ઇનફ આપ્યું છે. તો હવે શું આવે? ઇનફ પછી ટુ આવે, ટુ પછી મૂળરૂપ આવે અને કર્મ અન્ય પદ આવે. બીજાનો જવાબ આપો. જુઓ ટુ અહીં દેખાય છે તમને, ટુ. પછી જો લખો મૂળરૂપ રિમેમ્બર અને કર્મ થાય ધ પોએમ. આખું વાક્ય આમ બન્યું, ધ ચાઇલ્ડ ઇઝ ક્લેવર ઇનફ ટુ રિમેમ્બર ધ પોએમ. બાળક એટલું હોશિયાર છે કે કાવ્ય યાદ કરી શકે છે. બાળક એટલું હોશિયાર છે કે કાવ્ય યાદ કરી શકે છે. તો આ ઇનફની વાક્યરચના. તો ઇનફ પછી શું આવે? તો ઇનફ પછી ટુ આવે, ટુ પછી મૂળરૂપ આવે રિમેમ્બર, પછી કર્મ આવે ધ પોએમ. એકદમ સરળ વાક્યરચના છે ઇનફની. ત્રીજું વાક્ય તો આપણે સમજ્યા. હવે આપણે ચોથું જોઈએ. ચોથા સેન્ટેન્સમાં તમે જોઈ શકો છો એમાં તમને સચ દેખાય છે. સચ ચોથા વાક્યમાં સચ. પણ સચ પછી એડજેક્ટિવ, એડજેક્ટિવ પછી નાઉન. બે વસ્તુ દેખાય છે. પાવરફુલ એડજેક્ટિવ, થિંગ નાઉન. બે વસ્તુ દેખાય છે. જુઓ મની પૈસા એ સબ્જેક્ટ છે, ટુ બીનું રૂપ કે ક્રિયાપદ, અહીંયા ટુ બીનું રૂપ ઇઝ છે, પછી સચ આપ્યું છે, પછી એડજેક્ટિવ પાવરફુલ, થિંગ નાઉન. તમને ખબર છે કે એડજેક્ટિવ અને નાઉન પછી ધેટ આવે. તમે નીચે જુઓ એના જવાબમાં ધેટ લખ્યું. પછી પાછો કર્તા આવે, કર્તાન્યા એવરીવન, પછી ક્રિયાપદ આવે લાઇક્સ અને પછી કર્મ અન્ય પદ જે કાંઈ હોય તે ટુ હેવ ઇટ એ બધું લખ્યું. તો આ સચની વાક્યરચના થઈ. મની સબ્જેક્ટ, ટુ બીનું રૂપ ઇઝ, પછી સચ, પછી એડજેક્ટિવ પાવરફુલ, પછી નાઉન થિંગ, પછી સંયોજક ધેટ. બીજા વાક્યનો કરતા એવરીવન લીધું. કેમ? તો કે આગલા વાક્યમાં મની કરતા છે. આનો અર્થ એવો છે કે પૈસા એટલી તાકાતવર વસ્તુ છે, પૈસા એટલી તાકાતવર વસ્તુ છે કે દરેક વ્યક્તિ પાસે તે હોવા જ જોઈએ, અથવા દરેક વ્યક્તિ એ પસંદ કરે છે, અથવા દરેક પાસે હોય છે. તો ન્યા કરતા દરેક વ્યક્તિ એવું આપણે લીધું એટલે ત્યાં એવરીવન લીધું. ક્રિયાપદ લાઇક્સ અને પછી અન્ય પદ.
હવે જો પાંચમું વાક્ય, આ પાંચમા વાક્યમાં તમને દેખાય છે ટુ, તો તમને ખબર જ છે કે આની વાક્યરચના શું થવી જોઈએ, તો કે આની વાક્યરચના આમ થવી જોઈએ, ટુ વત્તા વિશેષણ વત્તા ટુ, આમ વાક્યરચના થવી જોઈએ. ટુ વત્તા વિશેષણ વત્તા ટુ, આવી વાક્યરચના થવી જોઈએ. તમે જોઈ શકો છો TOO ટુ આપ્યું છે, પછી એની બાજુમાં વોટ આપ્યું છે એડજેક્ટિવ, તો હવે પાછું ટુ આવવું જોઈએ. ઇટ ઇઝ ટુ વોટ ટુ, ટુ વોટ ટુ. પછી ક્રિયાપદનું મૂળરૂપ, જો ત્યાં લખ્યું મૂવ, જવાબમાં જુઓ, અને પછી આઉટસાઇડ, આઉટસાઇડ અન્ય પદ. તો મિત્રો આ પ્રકારે આ ટોપિક પૂછાય છે. હજુ આની પ્રેક્ટિસ તમે કરી શકો છો અને આ વિશેની ગ્રીપ તમે મેળવી શકો છો. થેન્ક યુ, આભાર.